અમદાવાદમાં બોપલ પ્રાથમિક શાળામાં ભરાયા વરસાદી પાણી, સ્કૂલમાં પાણી ભરાતા બાળકોને સ્કૂલમાં સ્વૈચ્છિક રજા આપવામાં આવી છે। 2 દિવસથી પાણી ખેંચવાના પંપ મુકાયેલા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। વરસાદ સતત ચાલુ હોવાના કારણે સ્કૂલમાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે। ત્યારે ભારે વરસાદના કારણે બોપલની પ્રાથમિક શાળામાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે પાણી ભરાતા વિદ્યાર્થીઓને સ્વૈચ્છિક રજા આપવામાં આવી છે। ત્યારે 2 દિવસથી પાણી ખેંચવાના પંપ મુકાયેલા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। અમદાવાદમાં મોડી રાતથી જે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરની અનેક સ્કૂલો અને સોસાયટીઓમાં પાણી ભરાયા છે। બોપલ ગામની અંદર આવેલી બોપલ પ્રાથમિક શાળા એટલે કે આ સરકારી શાળા છે અને આ શાળામાં આપ જોઈ શકો છો કે હજુ પણ પાણી ઓસર્યા નથી। છેલ્લા 3 દિવસથી આ સ્કૂલની અંદર પાણી આ પ્રમાણે જ ભરાયેલા જોવા મળી રહ્યા છે। તંત્ર દ્વારા અહીંયા પાણી ખેંચવાનો પંપ જે છે તે પણ મૂકવામાં આવ્યો છે અને 3 દિવસથી પાણી ખેંચવાની કામગીરી પણ ચાલુ છે। તેમ છતાં પાણી ઓસરતું નથી, કારણ કે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે થઈને પાણી હજુ પણ ભરાયેલા છે। સ્કૂલની જો વાત કરવામાં આવે તો બાળકો આવ્યા નથી। આજે રજા રાખવામાં નથી આવી, પરંતુ બાળકોના જે વાલીઓ હોય છે તેમણે સ્વૈચ્છિક રીતે જ બાળકોને મોકલ્યા નથી, કારણ કે સ્કૂલ તરફ આવવાના તમામ જે રસ્તા જે છે ત્યાં પાણી ભરાયેલા છે। ત્યારે આપ આ જોઈ શકો છો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રમાણેનો પાણી ખેંચવાનો પંપ મૂકવામાં આવ્યો છે અને દરરોજ અહીંયાથી પાણી ખેંચવામાં તો આવી રહ્યું છે, પરંતુ વરસાદ વરસે છે ને નીચાણવાળો વિસ્તાર છે, જેના કારણે તેને પાણી ભરાઈ રહ્યા છે। સ્કૂલના દ્રશ્યો તમને બતાવીએ। આ સ્કૂલ છે ત્યાં આજે બાળકોની ચિંતાઓ ગુંજી નથી રહી। સ્કૂલ તો ચાલુ છે, પરંતુ માતા પિતા દ્વારા બાળકોને સ્વૈચ્છિક રીતે ઘરે રાખવામાં આવ્યા છે। તકેદારીના ભાગરૂપે બાળકો આજે સ્કૂલે આવ્યા નથી, ત્યારે એના શિક્ષકોનું કહેવાનું છે કે અમે બાળકો આવશે તો ચોક્કસથી ભણાવીશું, પરંતુ જે સ્થિતિ છે સ્કૂલનું આખું તમને મેદાન બતાવીએ ને, આ મેદાનની